નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, મોંઘવારી ભથ્થામાં વધારો. 8મા પગાર પંચમાં ડીએને મૂળ પગારમાં ફેરવવામાં આવશે કે નહીં? 8મા પગાર પંચને લઈને 10 મોટી વાતો આજના વિડીયોમાં આપણે જોઈએ. તો કર્મચારીઓ અને પેન્શનરોના મનમાં જે સવાલો છે, મોંઘવારી ભથ્થાનું શું થશે? 8મા પગાર પંચમાં ડીએને મૂળ પગારમાં ફેરવવામાં આવશે કે નહીં? તો કેન્દ્ર સરકારે જે આખરે 8મા કેન્દ્રીય પગાર પંચ 8મા સીપીસીની રચના કરીને પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દીધી છે, જેની ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, જેનાથી દેશભરના આશરે 5 મિલિયન કર્મચારીઓ અને 6.5 મિલિયન પેન્શનરોને મોટો લાભ મળવાની અપેક્ષા જોવા મળી રહી છે. સરકારે પંચને તેનો રિપોર્ટ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપ્યો છે અને નવા પગાર તથા પેન્શન દર જાન્યુઆરી 1, 2026થી પાછલી અસરથી લાગુ કરવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી છે. આ કમિશનના જે અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. અનુમાન મુજબ ફિટમેટ ફેક્ટરમાં 2.86 કે તેથી વધુ વધારો થવાથી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં 30% થી 34% જેટલો વધારો થઈ શકે છે. જોકે 6.9 મિલિયન પેન્શનરોને ટીઓઆરમાંથી બાકાત રાખવામાં આવ્યા હોવાનો વિવાદ પણ ઉભો થયો છે, જેના પર એઆઈટીઈએફે વાંધો ઉઠાવ્યો છે. સૌથી પહેલું, 8મા પગાર પંચની શરૂઆત અને લાભાર્થીઓ. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે આખરે રાહતના સમાચાર છે, કારણ કે કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કેબિનેટે તાજેતરમાં જ તેના સંદર્ભની શરતો ટીઓઆરને મંજૂરી આપી છે, જે કમિશનના કાર્ય માટેની દિશા અને સમયમર્યાદા નક્કી કરે છે. આનો સીધો લાભ દેશભરના આશરે 5 મિલિયન કર્મચારીઓ અને 6.5 મિલિયન પેન્શનરોને થશે. બીજું જે છે, અધ્યક્ષ અને રિપોર્ટની સમયમર્યાદા. સરકારે 8મા પગાર પંચને તેનો રિપોર્ટ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપ્યો છે. આ કમિશનના અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. તેમની સાથે પ્રોફેસર પુલક ઘોષ પાર્ટ ટાઈમ સભ્ય તરીકે અને પંકજ જૈન સભ્ય સચિવ તરીકે સેવા આપશે. આ ટીમ 1.5 વર્ષમાં સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરશે. નવા દરો લાગુ થવાની અપેક્ષિત તારીખ. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જો રિપોર્ટ સમયસર સબમિટ કરવામાં આવે તો નવા પગાર અને પેન્શન દર જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે. આ તારીખથી થોડા મહિના પછી ભલે ચૂકવણી શરૂ થાય, પરંતુ કર્મચારીઓ અને પેન્શનરોને તે સમયગાળા માટેનું બાકી બધું એરિયર્સ પણ ચૂકવવામાં આવશે. ત્યાર પછીનું જે ચોથો મુદ્દો છે, પગાર અને પેન્શનમાં સંભવિત વધારો. કર્મચારીઓમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો પગાર અને પેન્શનમાં થનારા વધારાનો છે. સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી, પરંતુ ભૂતકાળના વલણોના આધારે પગાર અને પેન્શનમાં આશરે 30%થી 34%નો વધારો થઈ શકે છે, જે કર્મચારીઓ અને પેન્શનરોને મોટો નાણાકીય લાભ આપશે. ફિટમેટ ફેક્ટરમાં વધારો. ફિટમેટ ફેક્ટર એ એક એવો ફોર્મ્યુલા છે જેનો ઉપયોગ જૂના પગારને નવા પગારથી ગુણાકાર કરવા માટે થાય છે. 7મા પગાર પંચમાં તે 2.57 હતો. એવું માનવામાં આવે છે કે 8મા પગાર પંચમાં તેને 2.86 કે તેથી વધુ વધારી શકાય છે. જો આવું થશે તો કર્મચારીનો મૂળ પગાર 25,000 રૂપિયાથી વધીને આશરે 71,500 થઈ શકે છે. ડીએ અને ડીઆરમાં આપોઆપ વધારો. જ્યારે મૂળ પગાર વધે છે ત્યારે પગાર પર મળતું મોંઘવારી ભથ્થું ડીએ અને પેન્શન પર મળતી મોંઘવારી રાહત ડીઆરમાં પણ આપોઆપ વધારો થાય છે. આનાથી માત્ર પગારદાર કર્મચારીઓને જ નહીં, પરંતુ પેન્શનરોને પણ ફુગાવામાં રાહત મળે છે. પેન્શનરોની બાકાત અને જે વિવાદ સર્જાયો છે તે શું કહેવા માંગે છે? તો ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન એઆઈડીઈએફ એ દાવો કર્યો છે કે 8મા પગાર પંચના ટીઓઆરમાંથી 6.9 મિલિયન પેન્શનરોને બાકાત રાખવામાં આવ્યા છે. સંગઠનનો દાવો છે કે 7મા કમિશને પેન્શનરોની સમીક્ષાનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ આ વખતે તે કલમ દૂર કરવામાં આવી છે. જોકે સરકારે આ અંગે કોઈ હજુ સત્તાવાર સ્પષ્ટતા આપી નથી. પેન્શનરોના અન્ય માંગણીઓ. ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના પ્રમુખ મનજીતસિંહ પટેલે સરકારને 8મા પગાર પંચમાં અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન આપવા વિનંતી કરી છે.
પેન્શનરોની જે માંગ કરી રહ્યા છે કે 40% પેન્શન કમ્યુટેશન સમયગાળો 15 વર્ષથી ઘટાડીને 12 વર્ષ કરવામાં આવે અને CGHS હેઠળ તબીબી સહાય માટેનું ભથ્થું 3000થી વધારીને 20,000 કરવામાં આવે. કમિશનના કાર્યક્ષેત્રમાં શું સમાવિષ્ટ છે? તો TOR મુજબ 8મો પગાર પંચ, કેન્દ્ર સરકારના ઔદ્યોગિક અને બિનઔદ્યોગિક કર્મચારીઓ, અખિલ ભારતીય સેવાઓ, સંરક્ષણ દળો, કેન્દ્ર શાસિત પ્રદેશોના કર્મચારીઓ અને સુપ્રીમ કોર્ટ તથા ઉચ્ચ અદાલતોના કર્મચારીઓ સહિતની વિશાળ શ્રેણીની સમીક્ષા કરશે. પેન્શન અને ગ્રેજ્યુટી બંને કમિશનના અધિકાર ક્ષેત્રમાં છે. રાજ્ય સરકારો પર શું અસર પડશે? તો સામાન્ય રીતે રાજ્ય સરકારો કેન્દ્રીય પગાર પંચની ભલામણોને અપનાવે છે. તેથી 8મા પગાર પંચનો અહેવાલ કેન્દ્રીય કર્મચારીઓ ઉપરાંત રાજ્ય સરકારના કર્મચારીઓના પગાર અને પેન્શન પર પણ સકારાત્મક અસર કરશે, જેનાથી લાખો રાજ્ય કર્મચારીઓને લાભ થશે તેવી માહિતી આપવામાં આવી રહી છે. ધન્યવાદ.